સ્માર્ટ સિટી કરતાં ખાડાનગરી વધુ લાગે તેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદ બાદ કાદવ કિચડ અને ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે। ગત અઠવાડિયે સતત વરસેલા વરસાદથી રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીની પોલ પ્રજા સમક્ષ ખુલી ગઈ। શહેરના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળતા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ગેરંટેડ રસ્તાઓમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે। ચાલો જાણીએ શું કહ્યું રાજકોટની જનતાએ। પરેશાની તો વાત જ જવા દો, કારણ કે જે પ્રી મોન્સૂન વાતાવરણની વાત કરે છે કોર્પોરેશન રાજકોટ મહાનગરપાલિકા, હવે આ રોડ ઉપર એવડા મોટા મસ્ત ખાડા છે ને આ રોડ ઉપર એવો ક્રીમ એરિયાનો રોડ છે કે રાજકોટના તમામ મહાનગરપાલિકાના અધિકારીઓ, રાજકારણીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો સુધીના આ રોડ ઉપર સફર કરે છે તો એ લોકોને કોઈને આ ખાડું દેખાતું નથી। આ ખાડા એવડા મોટા ખાડા પડ્યા છે, આવડા મોટા ખાડા છે કે જે આ મોટો ખાડો છે એની અંદર ગઈકાલે એક બેન પડ્યા હતા, એ બેનને હાથમાં પગમાં ફ્રેક્ચર થયું હતું, હાથ પગ ભાંગી ગયા, એવા મોટા ખાડામાં પડી ગયા હતા। પછી સવારે જાળવું રાખ્યું હતું કાલ બપોર પછી, બરોબર। એટલે ઘણું બધું એવું બધું છે કે જે કોર્પોરેશન બહુ ભ્રષ્ટ કરે છે આ રોડ રસ્તામાં, કારણ કે લક્ષ્મીનગરના નાલાથી લઈ અને નાના મોવા સર્કલ સુધી બધે ખાડા છે, જેટલા ખાડા જોવા જાવ એટલા ઓછા પડે। એ ખાલી કાગળ ઉપર છે સ્માર્ટ સિટી કહેવાનું, બાકી ઘણું બધું એવું છે કે જ્યાં ક્યાંય છે જ નહીં, આ રોડ ઉપર નકરા ખાડા દેખાય છે। રાજકોટ જે વિકાસશીલ હતું, જે ગતિશીલ રાજકોટ હતું, જે રંગીલું રાજકોટ હતું, એ આજે ખાડામાં ગરકાવ થઈ ચૂક્યું છે। જાણે ખાડામાં રાજકોટ છે એવું અત્યારે હાલમાં ચરિતાર્થ થઈ રહ્યું છે। ત્યારે આપના માધ્યમથી રાજકોટ મનપા તંત્રને નમ્ર અપીલ છે કે ત્વરિત આ ખાડા બૂરવાની કામગીરી, રોડ રસ્તા રિપેરની કામગીરી ઝડપભેર કરવામાં આવે અને રાજકોટને ફરી વિકાસશીલ, ગતિશીલ અને રંગીલા રાજકોટની રોનક ફરી આવે એવી આપના માધ્યમથી આશા પણ રાખીએ છીએ તંત્ર પાસેથી। રાજકોટમાં વરસાદ બાદ કોલેરા તથા ડેન્ગ્યુએ પગ પેસારો કર્યો છે। શહેરમાં ઠેર ઠેર ગટર ઉભરાયેલી જોવા મળી રહી છે, પરંતુ તંત્ર ઘણા દિવસથી નિષ્ક્રિય છે। લગભગ દરેક વોર્ડમાં ખાબોચિયાનું રાજ પથરાયેલું છે। હજી સુધી તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવા માટે આવ્યો નથી। કોલેરા, ડેન્ગ્યુ જેવા રોગોની ભીતિ વચ્ચે ગટરોમાંથી દુર્ગંધ મારતું પાણી ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। અહીં સવાલ એ થાય છે કે રાજકોટની પ્રજા ક્યારે જાગૃત થશે।